નમસ્કાર દર્શક મિત્રો, એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે. જય માતાજી. આજના વિડીયોમાં આપણે જોઈશું શ્રી સુરાપુરા ધામ ભોળાદ વિશેની કેટલીક વાર્તાઓ અને એના મહત્ત્વ વિશે. 900 વર્ષ પહેલાં ચારણ દીકરીનું લૂંટાતું વેરડું બચાવવા વીર ગતિએ પામેલા શૂરવીર વીર રાજાજી દાદા તેમજ વીર તેજાજી દાદા સુરાપુરા ધામ ભોળાદ એટલે કે ભાલ ખાતે પૂજાઈ રહ્યા છે. શ્રદ્ધાળુઓ દાદાના દર્શન કરીને ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે. સુરાપુરા ધામ તરફથી યુવાનોને વ્યસનથી દૂર રહેવા અપીલ કરવામાં આવે છે. 900 વર્ષ પહેલાં વેરડું બચાવવા પોતાનું બલિદાન આપનાર સુરાપુરા ધામ ખાતે વીર તેજાજી દાદા તેમજ વીર રાજાજી દાદાની ખાંભીઓ આવેલી છે. સુરાપુરા દાદાના મંદિર ખાતે નાત જાતના ભેદભાવ વગર રાજ્યના ખૂણે ખૂણેથી આવી લોકો દર્શનનો લાભો લઈ રહ્યા છે. દર્શનાર્થી ભાઈઓ બહેનોના દર્શનથી દુઃખ દૂર થઈ જાય છે. આજે જેના ઇતિહાસ અને વર્તમાન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે તેમના ઇતિહાસમાં ડોક્યું કરતાં પહેલાં થોડી માહિતી જરૂરી છે. આજે ગામડે ગામડે પાળિયા પથ્થરની ખાંભી રૂપે સૂર્યનારાયણની સન્મુખે ખોડાયેલા છે. એ સુરાપુરા તરીકે પણ ઓળખાય છે. શૂરવીરનું જીવન અને મરણ બંને પ્રેરણાદાયી રહ્યું હોય. જેમણે ગાય, બ્રાહ્મણ, નારી અને ધર્મની રક્ષા માટે નાત જાત જોયા વગર પોતાના સંતાન પરિવારની પરવા કર્યા વગર જગતની મોહમાયાને પળવારમાં ખતમ કરીને પોતાના શીશ મહાદેવના શરણે ધરી દીધા હોય, એ આજે 900 વર્ષ પછી પણ પોતાના મહાન કર્મથી જાગૃત થઈને પૂજાય છે. જેનામાં દેવનો અંશ રહેલો છે. એ ખાંભીઓ આજે સુરાપુરા દાદા કહેવાય છે. આજે જેની વાત કરવાની છે એ શૂરવીરની ખાંભી ભાલની ધીંગી ધરતીમાં આવેલી પીપળી વટામણ રોડ ઉપર લોથલ નજીકના ભોળાદ ગામે છે. આશરે 900 વર્ષ પહેલાં એટલે કે ઈસવીસન 1100ની આસપાસનો આ ઇતિહાસ છે. બારોટજીના ચોપડે પણ આ ખાંભીઓનો ઉલ્લેખ જોવા મળે છે. રાજસ્થાનથી નીકળીને ફરતા ફરતા હાલના ભોળાદથી 5 કિલોમીટરના અંતરે આવેલા ભેટડિયા ભાણક નામના સ્થળે સ્થાયી થયેલા અને આજે ત્યાં ટેકરા પર સૂર્યનારાયણનું મંદિર અને મંદિર આગળ વીર રાજાજી અને વીર તેજાજી દાદાની ખાંભી છે. તેમજ ત્યાંથી થોડે દૂર સિદ્ધરાજ સોલંકી દ્વારા સોમનાથ જતા યાત્રાળુ પાસેથી જે કર ઉઘરાવાતો હતો અને મિનળ દેવી એ જે જગ્યા ઉપર તે નાબૂદ કરાયો હતો એ સ્થળ આવેલું છે, જે દાણી માતાના આરા તરીકે પણ ઓળખાય છે. ત્યાંથી અમુક ભાઈઓએ બીજા સ્થળો તરફ પ્રયાણ કર્યું હતું. જ્યારે વીર રાજાજીનો પરિચય મેળવીએ તો વિક્રમજી, શિવસંગજી અને માતા ગંગાબાના દીકરા અને ક્ષત્રિય કુળના ચૌહાણ શાખના રાજપૂત વીર રાજાજી અને વીર તેજાજી. એ સમયે જ્યારે ચારણની દીકરીનું વેરડું લૂંટાતું હતું ત્યારે એ ચારણની દીકરીઓની આબરૂ બચાવવા વારે ચડિયા ને 17ને વિંધ્યા, પણ પાછળથી ઘા થયો અને એક ક્ષત્રિય જ્યારે ધર્મના ધીંગાણે ચડે ત્યારે કહેવાય છે કે સાક્ષાત મા ભવાની એનામાં ઉતરે છે. આમ શૂરવીર ઘવાયા પછી પણ લડતા રહ્યા, પરંતુ છેલ્લે કોઈ વિધર્મી દ્વારા મંદિરના છાંટણા નાખવામાં આવ્યા અને માત્ર 27 વર્ષની નાની ઉંમરે પોતાના સંતાનોને ઘોડિયામાં મૂકીને પોતાના પ્રાણની આહુતિ આપી પરમાર્થના કામે પોતે જીવી ગયા. આ એ શૂરવીરની વાત છે. ત્યારબાદ વર્ષો વીતતા ગયા અને બહાર ગામથી ઘણા ચૌહાણ રાજપૂતો દાદાની ખાંભીના દર્શન કરવા આવતા. એ સમયે ખાંભી ભોળાદ લોથલ રોડ પર હતી, પરંતુ જ્યારે ભોળાદના ચૌહાણને દાદાએ પ્રમાણ પૂર્યા ત્યારે દાદાને વ્યવસ્થિત જગ્યાએ સ્થાપિત કરવાનો એણે નિર્ણય કર્યો અને વિક્રમ સંવત 2072ની ચૈત્ર સુદ પૂનમ તારીખ 22/4/2016 ને શુક્રવાર એટલે કે હનુમાન જયંતિના રોજ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરીને ભોળાદ નાની બોરુ રોડ પર સ્થાપના કરવામાં આવી. આજે કળયુગ અને વિજ્ઞાનના યુગમાં પણ અઢળક પ્રમાણ આપીને દાદાએ પોતાની મોજૂદગી પણ આજે છે એ સાબિત કરી બતાવ્યું. આજે પણ ગુજરાતના ખૂણે ખૂણેથી 18 વર્ણના લોકો દર્શને આવે છે અને આજે પણ દાદાના કોઈનું નામ લીધા વગર, કોઈ પણ વ્યવહાર કર્યા વગર નિસ્વાર્થપણે દાનબા બાપુને નિમિત્ત બનાવીને લોક કલ્યાણનું કાર્ય કરી રહ્યા છે. એવું લાગે જાણે જીવતા સેવા કરવાના ઓરતા અધૂરા રહી ગયા હોય એમ દાદા આજે પાળિયા થઈને સમાજને સાચા માર્ગે દોરી રહ્યા છે અને તકલીફમાં મદદરૂપ થઈ રહ્યા છે. આજે જે જગ્યાએ દાદા બિરાજમાન થયા છે એ જગ્યા એક મોટું ધામ બની ગઈ છે
અને અન્ન ક્ષેત્રની સેવા પણ કરવામાં આવે છે. અને કોઈ પણ કાગળ કે પેન કે ચોપડા વગર દાદા પોતે જ એનું જાણે સંચાલન કરી રહ્યા છે. સમાજના દીકરા દીકરીઓ પણ દાદાની સેવામાં ખડે પગે હાજર થઈ જાય છે. ગામના પાદરે ઊભેલા એ પાળિયાના બલિદાનની વાતો કરવા બેસીએ તો મેગેઝિનના પાના પણ ઓછા પડે. માટે છેલ્લે એટલું જ કહીશ કે તમારા ગામમાં રહેલા પાળિયાને સન્માન આપજો. એ ત્યાં અમથા નથી ખોડાણા. એમના બલિદાન બહુ જ મોટા છે અને માત્ર એનો ઇતિહાસ જ જાણવાનો નથી. મંદિરમાં જે સેવા કરતા અને દાદાએ જેનામાં પોતાની શક્તિ અર્પણ કરી છે એવા દાનભા બળવંતસિંહ ચૌહાણ, જેમની ઉંમર માત્ર 37 વર્ષની છે, તેમના પરિચયની વાત કરીએ તો તેઓ ખૂબ સાદગીભર્યું જીવન જીવે છે. જેઓએ નાની ઉંમરમાં જ પોતાના પિતરની છત્રછાયા ગુમાવી. જ્યારે તેમણે સમજણ આવી ત્યારે ભાઈની છત્રછાયા પણ ગુમાવી. પછી ગામડામાં મજૂરી કરી પોતે અભ્યાસ કર્યો અને ત્યારબાદ તેઓ રોજગારી માટે અમદાવાદ ગયા. હાલ પણ પોતે અમદાવાદની એક કંપનીમાં નોકરી કરે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. એમાંથી જ્યારે સમય કાઢીને પોતે ભોળાદ આવે છે અને દાદાના ચરણોમાં જે શ્રદ્ધાળુઓ આવે છે તેઓના દુઃખમાં ભાગીદારી કરી અને દુઃખ દૂર કરે છે. જે શ્રદ્ધાળુઓ આવે છે તેઓને જમાડવા, સૂવા માટે અને ચા નાસ્તાની વ્યવસ્થા કરવા માટે ખૂબ આગ્રહ કરે છે. દાદાના સાનિધ્યમાં આવેલ કોઈ પણ હોય, ભેદભાવ વગર તમામની સાથે વાતચીત કરે છે અને ખૂબ જ સાદગીભર્યું જીવન જીવે છે. દાદાના સાનિધ્યમાં આવતા લોકોને દુઃખ દૂર કરવા સાથે યુવાનોને સાચા માર્ગે દોરવા, આપણી જે હિન્દુ સંસ્કૃતિ છે તે યુવાનોમાં જાગૃતિ ફેલાય તે માટે કાર્યો કરવા, વ્યસન મુક્ત કરવા, માનસિક રીતે ભાંગી પડ્યા હોય અને જેનો કોઈ સહારો ના રહ્યો હોય તેવાની મદદ કરવી જેવા અનેક કાર્યો આ દાદાના સાનિધ્યમાં થાય છે. દાદાના સાનિધ્યમાં બેઠક યોજાય છે. દાદાના સાનિધ્યમાં દર સોમવારે રાત્રે અને મંગળવારે દિવસે બેઠક યોજાય છે, જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને પોતાના દુઃખ દાદાની સામે રજૂ કરે છે. તેના પ્રશ્નોનું નિરાકરણ આસ્થારૂપે પૂર્ણ થતું હોય છે. દેશ વિદેશમાંથી લોકો માને છે અને તમામની મનોકામના પણ પૂર્ણ થાય છે, જેના અનેક દાખલારૂપ ઉદાહરણો છે. જેમના એક વિશે વાત કરીએ તો અહીંયા આવતા શ્રદ્ધાળુઓને દુઆ અને સાથે દવા લેવા માટે પણ સૂચન કરવામાં આવે છે. મહત્વની વાત એ છે મિત્રો કે લોકોને અંધશ્રદ્ધા દૂર કરવા અને શ્રદ્ધા પર વિશ્વાસ રાખવા માટે કહેવામાં આવે છે. દુનિયાના ખૂણે ખૂણે જઈને છેલ્લે અહીંયા આવે છે એવા તો અઢળક દાખલાઓ દાદાએ પૂરા પાડ્યા છે. આ એક એવી જગ્યા છે જ્યાં નિસંકોચપણે સૌ પોતાના દુઃખ ઠાલવે છે અને તે જણાવે છે જે નિરાધાર લોકો છે તેમને દાદા શક્તિ આપે છે. તેઓને ન્યાય પણ અપાવે છે, પણ તમારી શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ. ભોળાદ ગામમાં બિરાજમાન અને લોકોને દુઃખ દૂર કરતા વીર રાજાજી, વીર તેજાજી દાદાના સાનિધ્યમાં દુખિયાના દૂર કરવા અને લોકોની સેવા કરવી એ એક મોટો સિદ્ધાંત છે. જે શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે તેઓ માટે જમવાની અને રહેવાની સુવિધા પણ કરવામાં આવી છે. સાનિધ્યમાં દાદાના ચરણોમાં જે કાંઈ દાન આવે છે તે લોકોની સુવિધા માટે જ વાપરવામાં આવે છે. સાથે નિરાધાર લોકોને મદદ પણ કરવામાં આવે છે. મિત્રો, હાલની દુનિયામાં જે ધર્મના નામે ધંધો ચાલી રહેલ છે તે બંધ કરાવી અને જે પૌરાણિક સમયમાં ધર્મ શું હતો અને તેને લોકો કેમ પાળતા તે હાલની પેઢીને દેખાડવા માટે અહીં લાવવામાં આવે છે. લોકો જે ધર્મના નામે છેતરાય છે અને તેઓ હવે છેતરાય નહીં અને અંધશ્રદ્ધામાંથી બહાર આવે અને સાચા માર્ગે શ્રદ્ધાળુઓ ચાલે તે માટે પ્રયત્ન કરી રહ્યા છે. હાલ જે તાંત્રિકો, ભુવાઓ લોકોને ડરાવે છે એની સામે નીડર બનીને લોકોની આસ્થાને ઠેસ ના પહોંચે તેમ અલગ અલગ દ્રષ્ટાંતો આપી દાનભા સૂચન કરે છે, જેથી કરીને આજની યુવા પેઢી ખોટા માર્ગે દોરાય નહીં. મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. જય માતાજી. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખજો. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.